એબીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાધલપુરના આબિયાણા ગામના ઠાકોરવાસમાં વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યા 12 મહિનાથી રજૂઆતો છતાં તંત્ર નિષ્ક્રિય। સાધલપુર તાલુકાના આબિયાણા ગામના તળાવની બાજુમાં આવેલા ઠાકોરવાસ વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી વરસાદી પાણીના નિકાલનો ગંભીર પ્રશ્ન યથાવત રહ્યો છે। વિસ્તારમાં અંદાજે 50થી વધુ મકાનો આવેલા છે, જ્યાં દર વર્ષે વરસાદ પડતા પાણી ભરાઈ જતા સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। સ્થાનિક આગેવાન ઠાકોર મેહુરભાઈ રાજસીભાઈ દ્વારા છેલ્લા 12 મહિનાથી સતત ગ્રામ પંચાયત તેમજ સંબંધિત સરકારી તંત્ર સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। અરજદાર દ્વારા તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, કાર્યપાલક ઇજનેર, માર્ગ મકાન વિભાગ સુધી રજૂઆત કરી હોવાના આક્ષેપ છે, છતાં સમસ્યાનો કોઈ હલ આવ્યો નથી અને પરિણામે દર સાલ ચોમાસામાં વરસાદ બાદ સમગ્ર વિસ્તાર પાણી અને કાદવથી ઘેરાઈ જાય છે। પાણી ભરાવાને કારણે નાના બાળકોને શાળાએ જવામાં ભારે મુશ્કેલીઓ પડે છે, જ્યારે વૃદ્ધો, મહિલાઓ તેમજ દર્દીઓને બહાર નીકળવામાં પણ ભારે તકલીફ પડે છે। કાદવ, ગંદકી અને લાંબા સમય સુધી ઊભા રહેતા પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે, જેના કારણે મેલેરિયા, ડેન્ગ્યુ સહિતના ચેપી રોગો ફેલાવાની પણ ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ તળાવની બાજુમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી દર વર્ષે આ સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે। અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા માત્ર આશ્વાસનો આપવામાં આવ્યા છે, પરંતુ કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી। ગ્રામજનોની માંગ છે કે વરસાદી પાણીના નિકાલ માટે તાત્કાલિક ડ્રેનેજ અથવા નાળાની વ્યવસ્થા કરવામાં આવે તેમજ સમસ્યાનો કાયમી ઉકેલ લાવી ઠાકોરવાસના 50થી વધુ પરિવારોને આ મુશ્કેલીમાંથી મુક્તિ અપાય। જો વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોઈ અનિચ્છનીય ઘટના સર્જાય તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત તંત્રની રહેશે તેવી ચીમકી પણ સ્થાનિકોએ ઉચ્ચારે છે। રિપોર્ટર વિપુલભાઈ ચૌધરી, રાધનપુર। पानी हो आटलो आटलो हे छोकरा हाथ से बा के हमारे रेव के शू करूं हे आ छोकरा ने ध्यान हवे हमारे स्थित राखे महीनो 2 महीना तो 12 आही नहीं निकले चा जाऊ हे कोई नहीं है तारी पोके ની રાડ અંફરાય પાસે હાવ ના અંફરાય એવું ના હોય કઈ નક પસંદ તો મને ગમે તો લઈ જાવ હું સહી કરો હું આવીશ હે સાચી વાત ને હા હો ને હારા મકાન હોય એટલે મેં પહેરે પણ બીજાને બધાને મરો આપણે ગરીબ માણસ રહેવાનું કરે ખાવાનું કરે શું કરે પછી પાડી તમે ના પીહરા તારી સિર તમારા આંકડ બધું હરખું કરવું હે સાચી વાત ને તારે પાણીનો નિકાલ કરો પાણીનો નિકાલ કરો અમારા ગામમાં પાણીનો નિકાલ કરો। અબિયાના ગામમાં પાણી બહુ આવ્યું છે અમારે વરસાદનું પાણી છે જો હાલની અંદર પાટણ જિલ્લામાં વરસાદની આગાહી છે, ત્યારે વાત કરવી છે સાંતલપુર તાલુકાની કે સાંતલપુર તાલુકાના અબિયાણા ગામની અંદર 12 મહિનાથી ગ્રામજનો સતત રજૂઆત કરી રહેલા છે। ઠાકોર સમાજના જે આગેવાનો છે, ઠાકોર સમાજના જે લોકો ત્યાં વસે છે, એ તળાવની બાજુમાં આવેલો ઠાકોરવાસ ત્યાં આગળ સતત 12 મહિનાથી લોકો રજૂઆત કરે છે। પાણીનો કોઈ નિકાલ નથી। અત્યારે ઘરો પાણીમાં ડૂબી રહ્યા છે। નાના નાના બાળકો છે, પશુઓ છે, મહિલાઓ છે, વૃદ્ધો છે, એમને અવર જવર માટે બિલકુલ રસ્તો બંધ થઈ ગયેલો છે। આ તંત્રને 12 મહિનાથી રજૂઆત કરેલી છે કે પાણી પહેલા પાળ બાંધો, છતાં તંત્ર ઊંઘમાં છે, આ ખાડે કાન કરી રહેલું છે। સતત નીચેથી ઉપર સુધીના તમામ તંત્રને ગ્રામજનોએ લેખિતમાં અને મૌખિકમાં રજૂઆતો કરવામાં આવેલી છે, છતાં તંત્રએ સાંભળેલું નથી। તો શું આ તંત્ર લોકોને જીવના જોખમે મૂકી રહ્યું છે, એમના જીવ સાથે ખિલવાડ કરી રહ્યું છે? અત્યારે સ્વાસ્થ્યને લઈ પણ ઘણી બીમારીઓ થવાની દહેશત થઈ રહી છે, બાળકોનું ભણતર બગડી રહ્યું છે। તો આપણે પાટણ જિલ્લાના સ્વાસ્થ્ય અધિકારીઓને અને પાટણ જિલ્લાના કલેક્ટર સાહેબશ્રીને અને ટ્રિપલ એનજીની સરકારને જાણ કરવા માંગીએ છીએ વિડીયોના માધ્યમથી કે સાંતલપુર તાલુકાના આ જે પાણી ભરાયેલો વિસ્તાર છે ને તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ કરી અને નિરાકરણ લાવવામાં આવે અને લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને બાળકોનું શિક્ષણ ન બગડે એવા પગલાં ભરવામાં આવે એવી વિનંતી કરીએ છીએ।